ગતરોજ એક સામાજિક કાર્યકર કાંતિભાઈ ભંડારીએ એસટી ડિવિઝન અને ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી હતી કે વલસાડ તાલુકા અને વિધાનસભા વિસ્તારના ઘણા ગામડાઓની લોકલ બસો અચાનક બંધ કરી દેવામાં આવી છે તેમજ ડેપોનું દવાખાનું શોભાના કાંઠે સમાન છે। બીજી તરફ એસટી કમ્પાઉન્ડમાં વાહન પાર્કિંગ માટે એક શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે ફી વસૂલવામાં આવી રહી હોવાની રજૂઆત અરજીમાં કરવામાં આવી છે, જેના સંદર્ભે વલસાડ એસટી ડેપો મેનેજરને સત્યા ડેની ટીમને જણાવ્યું હતું કે મરલા ગામે રાત્રિના સમયે બસ રાબેતા મુજબ ચાલે જ છે અને અગમ્ય કારણોસર બસ રદ કરવામાં આવે તો ડેપો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને પાર્કિંગ મુદ્દે અમો દ્વારા નિયત રીતે ટેન્ડર પ્રક્રિયા મુજબ પાર્કિંગની જે જગ્યા ફાળવેલ છે તે પ્રમાણે જ અને પાર્કિંગ એજન્સી દ્વારા ચાર્જ પણ નક્કી કરેલ છે અને એ મુજબ લેવામાં આવે છે। જો કે આ બાબતે અગાઉ કોઈપણ જાતની ફરિયાદ મળી નથી। અરજીમાં વધુ ડોક્ટરના માનદ વેતનનો સવાલ છે તે પોલિસી મેટર છે જે જીએસઆરટીસી અંતર્ગત હોય। આ બાબતે અમારા દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતા નથી। ગતરોજ વલસાડ જિલ્લા સામાજિક કાર્યકર્તા શ્રી કાંતિભાઈ ડાયો ભંડારી કોઈ અલગ અલગ રજૂઆતો દ્વારા પત્રથી એમને અહીંયા ડેપોમાં એક આવેદનપત્ર આપી ગયેલ છે। એમાં એમણે મરલા નાઇટ વિશે જણાવેલ છે। મરલા નાઇટ રાબેતા મુજબ ચાલે જ છે, છતાં કોઈ વખત અગમ્ય કારણસર બંધ રહેવા પામે તો અમે વૈકલ્પિક વ્યવસ્થા કરીને મુસાફરોને એના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડીએ જ છે। ત્યારબાદ બીજો મુદ્દો એમણે ખાસ જણાવ્યો છે કે પાર્કિંગમાં અમે નિયત ટેન્ડરિંગ કરી અને પાર્કિંગની જગ્યા જે ફાળવેલી છે એ પ્રમાણે જ એ લોકો પાર્કિંગ એજન્સી દ્વારા ચાર્જીસ લેવામાં આવે છે। એમાં કોઈ અગાઉ આ મુજબની કોઈ પણ ફરિયાદ આપવામાં આવેલ નથી। તથા ડૉક્ટરના માનદ વેતન વિશે એમણે જણાવેલ છે એ પોલિસી મેટર હોય એ જીએસઆરટીસીનો સવાલ છે, એટલે આ બાબતમાં મારા દ્વારા અહીંયા કોઈ નિર્ણય લઈ શકાય એમ નથી।